નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવુણમ, એસો પંચનમ કારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વે સિંબડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ માનવ માત્ર ઉપર એક ભયનો કબજો જમાયેલો છે. અનાદિકાળથી આ સંજ્ઞાને આપણે એટલી બધી આદત રૂપે પરિણમાવી છે કે કોઈ પણ બાબતની અંદરમાં, કોઈ પણ સારા કાર્ય કરવાની અંદરમાં આ ભય સૌથી પહેલો એનો ટેક્સ ચૂકવવા માટે આવી જાય, ટેક્સ લેવા માટે આવી જાય. કોઈ પણ સારું કાર્ય, ઉત્તમ કાર્ય, આત્મકલ્યાણનું કાર્ય, કોઈ પણ બાબત હોય એટલે આ ડર નામની ચીજ સૌથી પહેલાં આડી આવીને ઊભી રહી જાય અને સતત એના સવાલો આપણી સામે તાક્યા કરે. જેમ અર્જુનના ભાથામાંથી, ગાંડીવ ધનુષ્યમાંથી તીર નીકળતા હતા, એવી રીતે આ ડરના મુખમાંથી સતત પ્રશ્નોનો મારો આવ્યા કરે. કેમ, કેવી રીતે, કોની સાથે થશે, નહીં ફાવે, તારું કામ નહીં, પહેલાં પણ આમ થયેલું. પણ આ બધામાંથી રસ્તો એક જ છે, એને જવાબ નહીં આપવાનો અને આપણે આપણી રીતે આરાધનાની અંદરમાં આગળ વધી જવાનું. બસ આ સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. આરાધના કરવી છે અથવા તો સંસારનું પણ કોઈ પણ હિંમતનું કાર્ય કરવું છે, પરાક્રમનું કાર્ય કરવું છે, તો ડર તો આ જ રહેવાનો, ભય તો આ રહેવાનું. હવે એની સાથે મેનેજ કરીને આગળ વધી જવાનું. આ કથામાં આપણને એ જ જોવા માટે મળે છે અને કથામાં આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ કે ગત ભવની અંદરમાં વીરસેન રાજા પોતાનો પૂર્વભવ અકલંક અને અમલ નામના મુનિવરની પાસેથી સાંભળે છે અને એ કથા કહેતા જે ગુણરાજ નામનું જે પાત્ર છે, એક ભવની અંદરમાં જે ગુણરાજ હતો એ આ ભવની અંદરમાં અભયચંદ્ર બન્યો છે અને એક ભવની અંદરમાં એની સાથે સ્નેહથી જોડાયેલી જયસુંદરી નામની એની પત્ની હતી અસલમાં રાજપુત્રી, હતી અસલમાં રાજકુંવરી, પણ એના ઉત્તમ વિચારો, એની ઉત્તમ વાતો, એના એક આદર્શ વિચારો, એક કન્યાની અંદરમાં કેવા આદર્શ વિચાર હોવા જોઈએ, એક કન્યાની પાસે કેવો ઉત્તમ વિચારોનો વૈભવ હોવો જોઈએ, એ આ જયસુંદરી પાસેથી જોવા માટે અને શીખવા માટે, જાણવા માટે મળે છે. આજની યુવતીઓ માટે આ જયસુંદરીનું પાત્ર એકદમ કામનું છે. કેવો એની પાસે વિચારોનો વૈભવ છે, કેવી એની પાસે થિંકિંગ છે, કેટલું સુંદર મજાનું વિચારી શકે છે કે જે વ્યક્તિને ખાલી માત્ર શરીરમાં જ રસ છે, જે વ્યક્તિને માત્ર શરીરની ભૂગોળની અંદરમાં જ આંટા ફેરા કરવા ગમે છે, એવા પુરુષો સાથે કે એવી વ્યક્તિઓ સાથે સંબંધ જોડીને શું કરવાનું. અને આ વિચારોને જાણી અને પિતાજીએ ગુણરાજ સાથે લગ્ન કરાયા. આમ જોવા જઈએ તો આ બાજુ એક રાજહંસી હતી, સુંદર, સર્વશ્રેષ્ઠ, સર્વાંગ સંપૂર્ણ રાજકન્યા, અને આ બાજુ સાવ નિમ્નતરનો એક પુરુષ, પણ આંતર વૈભવ બહુ અલગ કક્ષાનું હતું. અને એના આંતરિક વૈભવથી પરિચિત બન્યા પછી જયસુંદરીએ આ વ્યક્તિને એટલો બધો ચાહ્યો છે, એટલો બધો પ્રેમ કર્યો છે કે આ પ્રેમની પરંપરા આગળ વધી છે. હવે આ ભવની અંદરમાં એ ગુણરાજ અભયચંદ્ર નામે શ્રેષ્ઠી પુત્ર બન્યો છે. જ્યારે જયસુંદરી ગત ભવની જે જયસુંદરી હતી પછી તો યુગલિક બન્યા, દેવલોકના ભવની અંદરમાં ગયા અને ત્યાંથી આ ચોથો ભવ છે. પણ આ 4 ભવની અંદરમાં જે સ્નેહ દ્રઢ થયો છે, સ્નેહ જે મજબૂત થયો છે, આ કોઈ શરીરના ઘરનો સ્નેહ નથી, સમજી રાખજો. શરીરના ઘરનો સ્નેહ તો માત્ર ને માત્ર રાગ છે, બીજું કશું જ નથી. એ માત્ર અટ્રેક્શન છે. કોઈ એને પ્રેમનું નામ નહીં આપી દેતા. એને પ્રેમ નામ આપવાની ઉતાવળ પણ કરવા જેવી નથી, એવી ભૂલ પણ નથી કરવા જેવી. કોઈક વ્યક્તિ એમ કે સુંદર વ્યક્તિને જોયા પછી કે તું તને બહુ ગમે છે, તું મને બહુ ગમે છે. એ ગમે છે એટલે માત્ર શરીર ગમે છે. એનો આંતરિક વૈભવ જોયો, એના ગુણોને જોયા. અને જો ગુણોને જોતા હોત ને તો વર્તમાન સમયની અંદરમાં જે રાત્રિ ભોજનના ત્યાગી છે, જે હોટલમાં નથી જતા, જેને મોજશોખ નથી ગમતા, એવા દીકરા દીકરીઓને લગ્ન કરવાની અંદરમાં કેમ તકલીફ પડે છે, કેમ આટલી બધી મુશ્કેલી પડે છે.
જોઈ લો સમાજની અંદરમાં, અરે ધર્મ કરનારી દીકરી જાણે કે એક દુશ્મન જેવી લાગે, અથવા તો ધર્મ કરનારો દીકરો એક પુત્ર છે, બધી રીતે યોગ્ય છે, પણ ધર્મ બહુ કરે છે ને એટલે મમ્મી પપ્પા છોકરી રિજેક્ટ કરે એની પહેલાં તો મમ્મી પપ્પા રિજેક્ટ કરીને અહીંયા આવીને મારી છોકરીને શું સુખ મળવાનું, મારી છોકરીને શું મળવાનું. અરે હું એવા કેટલાય માતા પિતાઓને પરેશાન જાણું છું કે ગુરુદેવ રાત્રિ ભોજનનો ત્યાગ છે, ઘરની અંદરમાં તંદુર નથી ખાતા, બસ આ બે ચીજના ખાતર દીકરી અથવા તો દીકરીના માતા પિતા માથું ખાઈ જાય. મારી દીકરી આવીને શું કરશે એટલે અરે ભાઈ રાત્રિ ભોજનનો ત્યાગ છે અને ખાલી કંદમૂળનો ત્યાગ છે, બાકી બધું તો ખાય છે ને, બાકી બધું તમને ખાવા માટે મળશે ને. બસ જાણે કે આ બે ચીજ નથી કરતા, રાત્રિ ભોજન જાણે કે અરે ઉલટાના આવા દીકરા દીકરીઓ સાથે લગ્ન કરવાની પડાપડી થવી જોઈએ. એના કરતાં માતા પિતાઓ ચિંતિત છે પોતાના દીકરાના ધર્મને લઈને. ક્યાં અંદરમાં ગુણ જોવાની વાત આવી, ક્યાં અંદરમાં ઉત્તમતાની જોવાની વાત આવી. અંદરની જે બધી ઉત્તમતા છે કે વિચાર વૈભવ છે, લગભગ આ જમાનામાં લગભગ જોવા નથી આવતું, લગભગ જોવામાં નહીં. બહારની ડિગ્રી જોવાય, રૂપ જોવાય, સૌંદર્ય જોવાય, એનું પ્રોફેશનલ જોવાય, એનું ઘર જોવાય, એનો પરિવાર જોવાય, કયા એરિયાની અંદરમાં જોવાય, એના માતા પિતા પાસે કેટલા પૈસા છે એ જોવાય, અને છેલ્લે પછી શું હાલત થાય છે ને એ તો આજે આંખની સામે છે. કેવું તૂટેલું ફૂટેલું સડેલું દાંપત્ય જીવન વર્તમાન સમયમાં પતિ પત્નીઓ જીવતા હોય છે. અને આ બાજુ અભયચંદ્ર અને જયશ્રી ગત ભવની જયસુંદરી જયશ્રી બની છે. બંને જણાનો અહીંયા મેલાપ થયો, એકબીજાને ખાલી આંખેથી જોયા અને ગત ભવનો આખો સ્નેહનો સમંદર ઉમટી પડ્યો. સ્નેહનો સાગર છલકાઈ ગયો. સ્નેહનો સાગર એવો છલકાયો કે બંને જણાએ નક્કી કર્યું કે લગ્ન કરવા તો આની સાથે જ કરવા, બાકી બીજાની સાથે લગ્ન નહીં કરવાના. હવે આ રાજપુત્રી સાથે વાત કરવાની જ્યારે કોશિશ કરે છે, રાજપુત્રીની આંખમાંથી જોઈ લીધું કે મને ચાહે છે, મને આમંત્રણ આપે છે, એ મારા તરફ આતુર છે. અને એક સ્ત્રી સહજ શરમ મર્યાદાના કારણે રાજપુત્રી તો જઈ નથી શકતી, એક પ્રોટોકોલના કારણે. પણ જ્યારે અભયચંદ્ર જાય છે, એના મિત્રોએ અટકાવ્યા અને એના મિત્રોએ આમ જોવા જઈએ તો સારા ભાવથી એના પિતાજીને ખાલી ફરિયાદ કરી કે અટકાવજો તમારા પુત્રને. નગરની રાજપુત્રી સાથે સંબંધ બાંધવા જતો હતો, એની સાથે ફ્રેન્ડશીપ દોસ્તી કરવા જતો હતો, એની સાથે વાતોચીતો કરવા જતો હતો. અને શેઠને ખબર છે નગરનું પ્રોટોકોલ શું હોય છે. રાજરાણી કે રાજપુત્રીઓ સાથે સામાન્ય માણસો વાત નથી કરી શકતા, એના માટે શબ્દ આવે છે અસૂર્યમ પશ્યા. આ લોકો સૂર્યને જોઈ ન શકે, આ લોકો સૂર્યની દર્શન પણ એટલા માટે એટલા એ લોકોને ગુપ્ત રહેવાનું, એટલા એકાંતવાસની અંદરમાં રહેવાનું કે આ લોકો એને જોઈ ન શકે. અને આ બાજુ એના પિતાજીએ જરા એને બેસાડીને કીધું કે બેટા આપણે વણિક છીએ, આપણે વૈશ્ય છીએ, આપણો વેપાર છે, આપણે કોઈ રાજપુત્ર નથી. રાજપુત્રી સાથે આવી રીતે તારે વાતચીત ન કરી શકાય, તારે સંબંધ ન બંધાય. ઘણી દીકરીઓ મળશે, તને લગ્ન કરવા છે, તારી સામે એક એક કન્યાઓ હાજર કરીશ. અને આ સાંભળ્યા પછી એને અંદરમાં બહુ ઘા લાગ્યો કે મારા પિતાજીને આ વાત કોણે બતાવી, પિતાજી આને કેટલું ઉલટું સ્વરૂપ આપી દેશે, પિતાજી આને કેવી ઉલટી વાત સમજશે. મને કંઈ સ્ત્રી તરફનો કોઈ રાગ કે એવું નથી, પણ બસ સહજ રીતે. હવે કોણ સમજાવશે કે આ બંને જણાના ગત ભવના 4 ભવના સંબંધો ચાલી આવે છે, કોને સમજાવવાના? બહારના લોકો તો એ જ જોવાના કે આ બંને જણા યુવાન હૈયા છે એટલે એકબીજાની સાથે હરી મળીને કંઈક કરવા તૈયાર થયા હશે. એટલે પિતાજી એના દીકરાને એક અલગ રીતે સલાહ અને શિખામણ આપે છે. પિતાજીની પણ સલાહ આપવાની વાત કેટલી અદ્ભુત છે કે બેટા આપણે વણિક છીએ, અને વણિક ગમે એટલો શ્રીમંત હોય તો પણ એ કેટલીક જગ્યાએ તો એને દરિદ્રતા જેવું સ્વરૂપ બતાવવું પડે છે. એ ગમે એટલો સ્વામી હોય, આપણે ગમે એટલા માલિક હોઈએ, પણ આપણે રાજાના તો દાસ છીએ. અને ગમે એટલા આપણે સ્વરૂપવાન હોઈએ પણ રાજરાણી માટે કે રાજકુમારીઓ માટે તો આપણે કદરૂપા ગણાઈએ છીએ. બેટા એટલે એવી બધી અપેક્ષા નહીં રાખતા. એટલે આપણી વણિકોની કેટલીક મર્યાદાઓ છે, આપણા વણિકોની કેટલીક જવાબદારીઓ હોય છે. આ પૃથ્વી ઉપર પ્રાણીઓને સર્વ ઠેકાણે પ્રવેશ હોવો જોઈએ, અને તેને જોવા બરાબર બેટા આપણા વણિકોનો પ્રવેશ તો સર્વ ઠેકાણે હોવો જોઈએ. આપણી પાસે બુદ્ધિમત્તા હોય છે, બિઝનેસ કરવાની આવડત હોય છે, પણ ક્ષત્રિય રાજપુત્રો કે રાજપુત્રીઓ સાથે એટલો બધો સંબંધ આપણાથી વધારાય નહીં. બેટા કોઈ પણ કારણથી રાજ વિરુદ્ધ જો કાર્ય કરીએ ને, અને જો દુર્જનોને આ છિદ્ર મળી જાય તો એ લોકોને દુર્જનોને અંદરમાં આવવાનો એક મોકો મળી જાય છે. એવા કેટલી
કાજના વ્યક્તિઓ છે જે લોકો આવા છિદ્ર શોધતા હોય છે, આપણી ભૂલોને શોધતા હોય છે, અને એ આવી ભૂલોને જોયા પછી કદાચ તમારી અંદરમાં આવી જાય અને આપણને નુકસાન કરી નાખે. એટલે બેટા, રાજ વિરુદ્ધનું કાર્ય આપણે ક્યારે પણ નહીં કરવાનું. અને આ જગતની અંદરમાં દુર્જન હંમેશા પુરુષોને નિર્દોષ હોય તો પણ એની ઉપર દોષ સ્થાપિત કરવા માટે તૈયાર જ હોય છે. એટલે સ્વજાતિ વિરુદ્ધ, સ્વધર્મથી વિરુદ્ધ અને રાજ વિરુદ્ધ આવા 3 ઉઘાડા દોષો છે, એની સાથે ક્યારે પણ ખીલવાડા નહીં કરવાના. જાતિની વિરુદ્ધ, ધર્મ વિરુદ્ધ અને બીજા નંબરની અંદરમાં રાજ વિરુદ્ધ. બેટા, કોઈ પણ કારણસર એટલે પિતાજી ડાયરેક્ટ નથી કહેતા, પણ કોઈ પણ કારણસર તું કદાચ આવો અપરાધ કરવા જતો હોય તો બેટા તારે અટકી જવાનું. એટલે અભયચંદ્ર કહે છે કે પિતાજી, તમે આવી બધી સલાહ મને કેમ આપો છો? શેના કારણે આપો છો? હું કોઈ એવું કર્મ નથી કરવાનું. હું તમારો પુત્ર છું, હું ખાનદાન છું, મને સમજું છું કે મારા પરિવારની જવાબદારી શું છે. આપ નગરના નગર શેઠ છો, આપની શું જવાબદારી છે પિતાજી, હું સમજું છું. એટલે પિતાજી, હું કંઈ એવું કરવા નથી જવાનું, આપ નિશ્ચિંત બનીને રહેજો. પિતાજી, હું એવો પુત્ર નથી કે જે આપને શરમ અપાવી દઉં, આપને નીચું જોવું પડે. પિતાજી, એવું ક્યારે પણ જીવનની અંદરમાં નહીં કરું. છતાં પણ પિતાજી, આપને મારાથી કંઈ તકલીફ પડી હોય તો હું દિલગીર છું. પિતાજી કીધું, બસ બેસા, મને તારી ઉપર વિશ્વાસ છે, એટલે ખાલી મેં તને આટલી 2 વાત બતાવી. આટલું કહ્યા પછી પિતાજી તો ચાલી ગયા અને અભયચંદ્ર પોતાના શયનખંડની અંદરમાં ગયો. શયનખંડની અંદરમાં ગયા પછી અભયચંદ્ર વિચારે છે કે મારા પિતાજીને કેમ આવું કહેવું પડ્યું? હું એવો કયો અપરાધ કરવા જતો હતો? મેં એવો કયો અપરાધ કર્યો છે? પિતાજીને આ ખોટા સમાચાર કોને આપ્યા? હવે આ એટલો બધો શરમાર છે, એટલો બધો દાક્ષિણ્ય ગુણવાળો છે, અને એટલો બધો આ દીકરો સંવેદનશીલ છે અભયચંદ્ર. એક તો ગત ભવની અંદરમાં જેની સંવેદનશીલતા હતી અને આ ગુણ ઉત્તરોત્તર વિકાસ પામ્યો છે. સાચી સંવેદનશીલતા એને કહેવાય કે કોઈ પણ વ્યક્તિને પોતાનાથી દુઃખ પડે ને એ માણસને એનાથી જોઈ નથી શકાતું, એનાથી જોવાતું નથી. એટલે એને એમ લાગ્યું કે મારા પિતાજીને એમ લાગ્યું કે હું કદાચ એમની અપકીર્તિ કરીશ, હું કદાચ આવું કરીશ, આના કરતાં મારે આ નગરમાં રહેવું જ નથી. હવે આ નગરની અંદરમાં રહીશ એટલે આ રાજપુત્રી એને પણ મારી ઉપર સ્નેહ ઉત્પન્ન થયો છે અને મને પણ એને જોઈને અપાર સ્નેહ ઉત્પન્ન થયો છે. ખબર નથી, પહેલી વખત જોઈ છે, પહેલી વખત નિહારી છે, પણ એમ લાગ્યું છે કે બસ જગતની સર્વ જીવો કરતાં, સ્ત્રીઓ કરતાં આ સ્ત્રી મારા માટે યોગ્ય છે. પણ હવે પિતાજી કહે છે કે રાજ અપરાધ કહેવાય, રાજદ્રોહ કહેવાય, કદાચ એના કારણે પિતાજીને નીચા જોણું કરવું પડે તો એવું મારે શેના માટે કરવાનું? આના કરતાં બહેતર છે કે મારે આ નગરમાં રહેવું જ નથી. અને ખોટું નથી લાગ્યું, જો પિતાજીના ઠપકાથી ખોટું નથી લાગ્યું, ખોટું લાગ્યું હોત ને તો પિતાજીની સામે ત્યાં દલીલ કરવા માટે જા. પણ આ એક ઉત્તમ જીવ છે, કોઈ અધમ કાર્ય કરવા નહોતો જતો. કદાચ રાજપુત્રી સાથે વાતોચીતો પણ કરી હોત ને તો પણ કોઈ એવી અભદ્ર ભાષાની અંદરમાં કે કોઈ છેલ બટાવ દીકરાની જેમ વાત નહોતો કરવાનો. પરંતુ આખું વાતનું વતેસર થઈ ગયું. પિતાજીને એમ લાગ્યું કે જાણે કે હું રાજદ્રોહ કરવા તૈયાર થયો છું, એટલે આમાં કદાચ મારી મોટી અપકીર્તિ પસરાશે. આવતીકાલે રખે બીજી વખત આ રાજપુત્રીને જોઉં, જયશ્રીને જોઉં, અને કદાચ એના તરફ વળી પાછો મારો સ્નેહ ઉભરાઈ આવે અને વળી પાછી કંઈક પિતાજીને દુઃખ થાય. આના કરતાં તો મારે આમ પણ વિદેશમાં જવું હતું ધન કમાવા માટે. કોઈ પણ વણિક પુત્ર પોતાના સ્વ મહેનતે ધન ઉપાર્જન કરે છે. તો ચલો, અત્યારે આ મોકો છે, આ સમય છે, અને આ સમજી રાતના કોઈને પણ કહ્યા વગર, કોઈ પણ મિત્રોને કહ્યા વગર, સાથે ધન લીધા વગર, પહેરેલે કપડે ત્યાંથી રાતના સમયની અંદરમાં બહાર નીકળી ગયો. મિત્રોને પણ નથી જણાવ્યું, માત્ર આ પહેરવાના જે વસ્તુઓ છે એને લીધા છે અને એક પણ ધન સાથે લીધું નથી કે પોતાની આબરૂ મેળવી અને મારું પોતાનું નામ કમાઈ અને હું પાછો આવીશ. આમ પણ વણિકોને જવાનું તો હોય છે, સમુદ્ર પાર વણિકો વેપાર કરતા હોય છે. હું પણ કરીને આવીશ, મારે પણ મારો પોતાનો એક વેપાર કરવો છે. એટલે આને એવું નહીં સમજતા કે પિતાજીએ ઠપકો આપ્યો એટલે ખોટું લાગ્યું છે, ઘર છોડીને ભાગી ગયો છે. જવાની તો ઈચ્છા હતી જ. આ એક મોકો મળ્યો, આ એક નિમિત્ત મળ્યું, અને રાતના સમયની અંદરમાં કોઈને પણ કહ્યા વગર માત્ર ને માત્ર એકાકી પોતાની એક આબરૂ મેળવવા માટે, પોતાનું એક નામ કરવા માટે, અને એટલું મોટું નામ કરવું છે કે આવતીકાલે નામ સાંભળતાની સાથે લોકો સામેથી પોતાના ઈચ્છિત વસ્તુઓને કરવા માટે આવે.
એટલે સમુદ્રની સાથે જે બધા વેપારીઓ જતા હતા એની સાથે સાથે ઉત્તર કિનારા તરફ શ્રીવર્ધનપુર નામના નગરની અંદરમાં એ પહોંચી ગયો. ત્યાં વેદમાર્ગી સર્વ લોકો હતા, વેદને ભણનારા હતા. ત્યાં આખું નગર બ્રાહ્મણોનું રહેલું હતું. અને ત્યાં જઈ અને નગરની અંદરમાં પહોંચે છે સમુદ્ર કિનારે. એ જમાનાની અંદરમાં વેપારીઓ આવી રીતે બિઝનેસ ટૂર માટે જતા હતા. જેમ આજે વિમાનની અંદરમાં જાય, આજે જેમ પણ બિઝનેસ ટૂર ચાલે છે ને, લોકો પરદેશ જમવું હોય તો વિમાનની મુસાફરી કરીને જાય છે. એ જમાનાની અંદરમાં વહાણ હતા. સમુદ્રોની અંદરમાં આવા મોટા મોટા શીપ હોય અને એ દ્વારા વેપારીઓ પોતપોતાનો સામાન લઈ, પોતપોતાની મિલકત લઈ, કોઈ અતિ ધનાઢ્ય હોય તો પોતાના 100, 200, 500 વહાણ લઈને જાય. અને કોઈ નાના નાના વેપારીઓ હોય તો આવા મોટા વેપારીની સાથે પોતે જોડાઈ જાય અને મોટા વેપારીની પણ ઉદારતા હોય કે એને સાથે લઈ જાય અને એને એની રીતે ધંધો કરવાને, બિઝનેસ કરવાને પરદેશની અંદરમાં જાય. એટલે આ બધા અન્ય વેપારીઓ જતા હતા, એની સાથે એ પણ શ્રીવર્ધનપુર નગર તરફ નીકળી ગયો અને ત્યાં નગરની અંદરમાં જઈને પહોંચ્યો. અને નગરની અંદરમાં જઈને પહોંચ્યો ને, એ નગરમાં તો હજી જઈને પહોંચ્યો છે, એકલો અટુલો છે, અજાણ્યું નગર છે. નગરની અંદરમાં કોઈ કહેતા કોઈ પરિચિત નથી, માત્ર એકલો અટુલો છે અને ભૂખથી વ્યાકુળ છે. વેપારીઓ તો પોતપોતાની રીતે નીકળી પડ્યા અને આ બાજુ એ શ્રીવર્ધન નગરની અંદરમાં પહોંચી એક કંદોઈની દુકાનની બહાર ભૂખ્યો તરસ્યો બેઠેલો છે. અને કંદોઈની દુકાનની બહાર વિવિધ પ્રકારની મીઠાઈઓ તૈયાર છે, વિવિધ પ્રકારની મીઠાઈઓ ત્યાં બનતી હોય છે. અને આ બધી મીઠાઈ જ્યાં બને છે ને, એટલાની અંદરમાં ઓલા કંદોએ એને ઓફર કરી કે ભાઈ ખાવું છે, અજાણ્યા મુસાફર લાગો છો, ભૂખ્યા છો, થાક્યા લાગો છો, બોલો ભોજન કરવું છે. એટલે ઓલો કે એમને એમ નહીં કરું, મને કંઈક કામ આપો તો હું કરીશ. અને એને કામ આપ્યું અને એની જે કામ કરવાની પદ્ધતિ, સ્પીડ, હોશિયારી તો હતી જ. પોતે શ્રીમંત પુત્ર હતો, પોતે પણ બિઝનેસ કરતો હતો અને એને જે રીતે એને સહાય વગેરે કરીને, એટલે એને કીધું કે ભાઈ તું અહીંયા જ રહી જા, મારી સાથે રહી જા, મને પણ એક આવા કોઈ સહાયકની જરૂર છે, મારે પણ એક માણસની જરૂર છે, રહી જા મારી સાથે. કંદોઈની દુકાનની અંદરમાં રહેવાનું, વિવિધ જાતની મીઠાઈ પકવાનું બને, એને વેચવાના, તૈયાર કરાવવાના, બાંધવાના. અને આ બધું કરવાની અંદરમાં એની જે કલા, એની જે પારંગતા, એની જે ઝડપ, એની જે સ્પીડ, આ જોયા પછી એલો કંદોઈ પણ બહુ આફરીન પોકારી ગયો અને એને પોતાને ત્યાં રાખી લીધો. એમાં એક દિવસ એક મુનિ ભગવંત, એક જૈન મુનિ ભગવંત, અરિદમન નામના એક મુનિ ભગવંત માસક સમણના પાણે માસક સમણ કરતા હતા. આ મુનિ ભગવંત, હવે એ જમાનાની વાત કરું છું. આજે તો કેવું છે ખબર છે, એક માસક સમણ મારા જેવો સાધુ કરે ને, એની પત્રિકા નીકળે, એની જાહેરાત થાય, એની ચારેક ઓર બોલબાલા થાય, એનું ગેજેટિંગ થાય, સગા સંબંધીઓ આવે, ઢોલ નગારા વાગે, પારણાનો ચડાવો થાય. પણ જૂના સમયના મહાપુરુષો એટલા બધા નિષ્કુળો હતા, એટલા બધા આ બધાથી અલિપ્ત રહેલા હતા કે આવા માસક સમણના પાણે માસક સમણ કરવાનું, 30 ઉપવાસ, પાણે એકાશું, જાતે ગોચી વરવા જવાનું. અને કેટલાક મહાત્માઓનો તો વળી પાછો એવો નિયમ હોય કે એક જ ઘરની અંદરમાં વરવા માટે જવાનું અને એક ઘરમાંથી જે મળે એ લઈને પાછા આવી જવાનું. આવા જ કોઈ અરિદમન નામના મુનિવર હતા અને એ પણ નગરની અંદરમાં ફરતા 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 આ કંદોઈની દુકાનની અંદરમાં આવી પહોંચ્યા. આ કંદોઈની દુકાનની અંદરમાં આવ્યા એટલે શ્રેષ્ઠ મુનિ ભગવંતને જોયા. મલિન વસ્ત્ર છે, તપથી કૃશ થયેલી કાયા છે, પણ તપનું તેજ ચહેરા ઉપર રમે છે. અને મુનિ ભગવંત આ દુકાનની અંદરમાં જ્યાં વરવા માટે આવે છે, હજી કંદોઈ ઊભો થાય એની પહેલાં પોતાના પૈસા જે ભેગા થયેલા હતા એનાથી મીઠાઈ લીધી અને એ જ મીઠાઈ મુનિ ભગવંતના પાત્રાની અંદરમાં ભાવ વિભોર બનીને વરાવે છે. ભાવ વિભોર બનીને જોજો સંસ્કારો કેવા કામ લાગે છે. પોતાના ઘરની અંદરમાં મુનિ ભગવંતને વરાવવાના સંસ્કારો હતા અને આ સંસ્કારો બાળકને કેવી રીતે મળે છે? પરંપરાગત મળે છે. ઘરની અંદરમાં મમ્મી પપ્પા કરતા હતા, એ જોઈને છોકરો શીખ્યો અને આ છોકરો મોટો થયા પછી એના બાળકોને પણ આવી રીતે શીખવાડે છે, આવી રીતે પરંપરા આગળ વધે છે. પણ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે એટલી બધી હાઈરાઇઝ બિલ્ડિંગોની અંદરમાં રહેવાનું, એટલી દૂર દૂર સોસાયટીઓમાં જઈને રહેવાનું, એટલા દૂર દૂરના ઇલાકાઓની અંદરમાં જઈને રહેવાનું કે જેથી મુનિ ભગવંતોને ગોચરી પાણી વરાવવાનો લાભ લગભગ ઓછો થવા માંડ્યો. અને હું તમને અતિ દુઃખ સાથે કહું, આ વાત સુપાત્રદાનની વાત આવી છે માટે બતાવું છું. આ સુપાત્રદાનનો એક પ્રસંગ આવ્યો છે માટે બતાવું છું. હરિવિક્રમ ચરિત્રની અંદરમાં આ વીરસેનનો પૂર્વ ભવનો આત્મા અભયચંદ્ર
એ મુનિ ભગવંતને પોતાના પૈસાથી લીધેલી મીઠાઈ, પોતે જે મીઠાઈ લીધેલી છે એને મીઠાઈ લીધેલી હશે અને અથવા તો પોતાના પૈસા ત્યાં જમા કરાવ્યા અને મુનિ ભગવંતના પાત્રાની અંદરમાં જે ભાવ વિભોર બનીને વોરાવે છે એવો ભાવ વિભોર બનીને વોરાવે છે. શું થયું છે એ તો પછી બતાવી દઉં છું, પણ વર્તમાન સમયની અંદરમાં હું બહુ દુઃખ સાથે કહેવા માટે માગું છું કે દાન કરનારા પરિવારો વધ્યા છે, પણ સુપાત્ર દાન કરનારા પરિવારો બહુ ઝપાટા બંધ ઘટ્યા છે. અને દીક્ષાઓ તો કેટલી બધી વધે છે. તમે કોઈ પણ મુનિ ભગવંતને પરિચયમાં હો, તમારી સાથે એનો જરા આત્મીય સંબંધ હોય અથવા તો તમારા પરિવારજન હોય, એ મુનિ ભગવાનને ખાલી એટલું પૂછજો, જો એ ગોચરી પાણી જતા હોય તો, ગુરુદેવ આપ ગોચરી પાણી વોરવા જાઓ છો સવારે 7 થી 8ની વચમાં, બપોરે 11:30 થી 12:30 કે વધીને 1 વાગ્યા સુધીમાં, અને સાંજે જે સૂર્યાસ્તનો સમય હોય એ પ્રમાણે. સૂર્યાસ્તનો સમય અગર વહેલો હોય તો એના 1 કલાક પહેલા મુનિ ભગવાન વોરવા માટે નીકળે, કારણ કે વોરતા અડધો કલાક થાય, ઉપાસેની અંદરમાં આવે, વાપરવાનો અડધો કલાક જાય, છેલ્લે પછી પાણી ચૂકવવાનો સમય રહે. એટલે સૂર્યાસ્ત માણવો કોઈ 6 વાગે સૂર્યાસ્ત હોય શિયાળાની અંદરમાં, તો લગભગ 4:45 4:30 વાગે મુનિ ભગવાન સાંજની ગોચરી વરવા માટે નીકળે. હવે તમારા પરિચિત, તમારા કુટુંબના કે તમારા આત્મીય કે તમારી જેને ગુરુ માન્યા હોય, તમારા ગામના મુનિ ભગવંત હોય, ખાલી એમને એટલું પૂછજો કે ગુરુદેવ આપ કોઈ પણ સંઘમાં, કોઈ પણ નગરમાં, કોઈ પણ ગામમાં, કોઈ પણ શહેરમાં, કોઈ પણ સિટીમાં આપ પધારો છો, બપોરની, સવારની અને સાંજની ગોચરી, શું આપને નિર્દોષ ગોચરી પાણી સુલભ છે? ખાલી આટલું પૂછજો. હવે હું તમને કહું, ચલો હું તો તમારો આત્મીય જેવો છું ને, આટલા વખતે તમે મારા પ્રવચનો સાંભળો છો, તમે આટલા વર્ષોથી મારા પ્રવચનો ઓડિયો દ્વારા સાંભળો છો. હું તમને કહું, હું પણ મારી જિંદગીની અંદરમાં ગોચરી પાણી 11 વર્ષ ગયો છું, લગાતાર 11 વર્ષ. આચાર્ય તો હમણાં બન્યો, એની પહેલા પન્યાસ હતો, અને પછી શિષ્ય વગેરે થાય એટલે ગોચરી પાણી જવાનું બંધ થાય. એની પહેલા તો ગોચરી પાણી હું પણ જતો હતો. અને હું પણ તમને ખેદ સાથે કહું છું કે વોરવા માટે જઈએ ને 3 ટાઈમમાંથી 1 પણ ટાઈમમાં, કોઈક સમજદાર, વિવેકી, ભાવિક એવા સાવકોની વાત છોડો, બાકી મોટા ભાગના ઘરોની અંદરમાં ખાવાનો, ભોજનનો કયો સમય છે ને એ જ ખબર નથી પડતી. હજી 2 દિવસ પહેલા અમે લોકો ગોપીપુરાની અંદરમાં હતા, ઓમકાર સૂરી આરાધના ભવન ગોપીપુરા, સુભાષ ચોક, જ્યાં સૂરજમંડન, સહસ્તફણા પાસનાથ ભગવાન અને ઉમરવાડી પાસનાથ પરમાત્માનું જિનાલય છે, અને બીજા તો સેંકડો જિનાલયો છે. ત્યાંના 2 પરિવારોના જે પરિચય જોયા ને, ખરેખર આમ જોઉં સાધુ છું માટે વંદન નથી કરાતી એમના પગમાં, બાકી મનોમન મેં એમને વંદન કર્યા. એક તો પહેલો પરિવાર છે ગોપીપુરાની અંદરમાં વાસુ પૂજ્ય પરમાત્માનું એક જિનાલય છે, બહુ પ્રાચીન જિનાલય છે. એની બાજુની અંદરમાં લીમડાનું ઉપાશ્રય છે. એની બાજુની અંદરમાં એક પરિવારનું ઘર છે, અને એ પરિવારે બપોરનું અને સાંજનું રસોડું પોતાના ઘરમાં સ્વદ્રવ્યથી ખોલેલું છે. મારા શિષ્ય જ્યારે વરવા માટે ગયા અને મને એમને વાત કરી કે ગુરુદેવ અહીંયા એક રસોડું ચાલે છે, એક પરિવાર રસોડું ચલાવે છે, એટલે મેં એમને કીધું કે તને જઈને પૂછજો ને કે આ રસોડું કોણ ચલાવે છે. આ રસોડાની અંદરમાં જો કોઈને લાભ લેવો હોય તો આપણે જરા ઓડિયો પ્રવચનમાં લોકોને વાત મૂકીએ કે આવો લાભ લેવા જેવો છે. અને હું તમને કહું, આવો જો લાભ મળતો હોય ને તો ચૂકવા જેવો નથી. ગોપીપુરાની અંદરમાં સ્થિરવાસ રહેલા સમણ ભગવંતો, ભણવા માટે રહેલા સમણ ભગવંતો, અથવા તો ગોપીપુરાના 100 થી 125 દેરાસરોના દર્શન કરવા માટે રહેલા મુનિ ભગવંતો, આવું અમદાવાદ હોય, આવું મુંબઈ હોય, આવી છાણું હોય. આ તો અત્યારે સુરતની વાત છે, માટે સુરતની વાત બતાવું છું. હવે બીજા દિવસે જ્યારે મારા શિષ્ય આવ્યા અને મને એમને વાત કરી કે ગુરુદેવ જે અહોભાવ સાથે વાત કરીને ઉપર સાંભળતા રીસર આંખમાંથી આંસુ પડી ગયા. ગુરુદેવ એ પરિવારે કીધું છે કે સાહેબ, મોટા સાહેબને કહી દેજો કે અમે કોઈને લાભ નથી આપતા, આ બધો જ અમે અમારા સ્વદ્રવ્યથી કરીએ છીએ. સાહેબ વેસુની અંદરમાં રહેવા જઈ શકીએ છીએ, પણ સાહેબ નથી જવું. આટલા બધા સમણી ભગવંતો, આટલા પ્રાચીન જિનાલયો, એક તીર્થ સમાન આ એરિયા છે. ગુરુદેવ અહીંયા 500 700 વર્ષ જૂની પ્રાચીન પ્રતિમાઓ છે, સંપ્રતિકાલીન પ્રતિમાઓ છે, અને જૂનામાં જૂના 200 250 300 વર્ષના જૂના જિનાલયો રહે છે. આટલા બધા જિનાલયોને છોડીને અને જે મુનિ ભગવંતો અહીંયા આવે, સમણી ભગવંતો આવે, સાહેબ ગોપીપુરા એરિયા તો ખાલી થતો ગયો. પાલ, અઠવા લાઇન્સ, અઠવા ગેટ, ગોપીપુરા, આ બાજુ વેસું, તો સાહેબ આ બધું કોણ સાચવશે? અમે સાહેબ મહાત્માની ભક્તિ માટે જ રહ્યા છીએ. અમે અમારા ઘરમાં અમારા સ્વદ્રવ્યથી બપોરનું અને સાંજનું અમે આ રસોડું ખોલ્યું છે, ખાલી મહાત્માઓ માટે નહીં, મુનિ ભગવંતની સાથે જેટલા પણ મુમુક્ષુઓ હોય સાહેબ, આ બધાની ભક્તિનો લાભ અમને મળે છે.
હું તમને કહું, એ પરિવારને જે મનોમન જે વંદન કર્યા છે ને, ખાલી માત્ર મારે પરિવારનું નામ પૂછવાનું ભૂલાઈ ગયું. હું ફરી વખત પૂછાવીને તમને આ ઓડિયો પ્રવચનમાં બતાવીશ. અગર તમે ઓળખતા હો એ પરિવારને લાખ 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 ધન્યવાદ આપજો કે દોસ્ત શું તમારી અનુમોદના કરીએ છીએ. એક આચાર્ય ભગવંતે પ્રવચનની અંદરમાં તમારી અનુમોદના કરી છે. કેવું એ ધન્યભાગી પરિવાર, કેવો એને ઉત્તમ લાભ લેવાના મનની અંદરમાં મનોરથ થયા. મેં એમને પૂછાવડાયું કે જો કોકને લાભ આપતા હો તો લાભ આપો ને. અમેરિકા, લંડન કે ઓસ્ટ્રેલિયા એવા બધા દૂરના દેશ, દુબઈ જેવા, સિંગાપુર જેવા દેશોની અંદરમાં રહેનારી વ્યક્તિઓને આવા સુપાત્ર દાનનો લાભ નથી મળતો. સાહેબ, અમે તો સ્વદ્રવ્યથી ભક્તિ કરવા માટે માંગીએ છીએ. અને આ બાજુ બીજો એક પરિવાર છે, જે ભાઈનું નામ છે જૈનમ પાપડ. એટલે જૈનમ પાપડ જે પરિવાર બનાવે છે, સુરતની અંદરમાં એક ફેમસ બ્રાન્ચ છે જૈનમ પાપડ. એ પરિવારની અંદરમાં મારા શિષ્ય વરવા માટે ગયા હતા અને એમને કીધું કે ગુરુદેવ, અમારા પરિવારને નિયમ છે કે જે દિવસે સમણ સમણી ભગવાન અમારા ઘરમાં વરવા માટે ન આવે એના બીજા દિવસે અમારે આંબીલ કરવાનું. શું લાભ લેવાની ભાવના છે. લગભગ તો દિવસ ખાલી નહીં જતો હોય. સાહેબ, ખાલી નથી જતો એટલે અમારી ઉપર તો ભગવાનની અપરંપાર કૃપા વરસે છે. સાહેબ, વેસુ જનારા ગયા, પાલ જનારા ગયા, ગોપીપુરાથી અલગ અલગ એરિયાની એમાં લોકો ગયા. પણ સાહેબ, અમે અહીંયા એટલા માટે રહ્યા છીએ કે સાહેબ આ લાભ હવે અમારા એક એક સ્પર્ધકો જતા ગયા, લાભ વધુ ને વધુ મળે છે. પણ સાહેબ, ક્યારેક એવા દિવસો આવે છે કે બિલકુલ મહાત્મા વરવા માટે ના આવે. સાહેબ, મહાત્મા વરવા ન આવે, અમને લાગે જાણે અમારો દિવસ ખાલી છે. આજે ભૂત જેવું ઘર લાગે છે. સાહેબ, બીજા દિવસે અમે લોકો આંબીલ કરી લઈએ. આ જૈનમ પાપડ પરિવાર અને આ લીમડાવાળા ઉપાસેની બાજુની અંદરમાં જે અનામી પરિવાર છે, હું નામ નથી ખબર, તમને નામ અવશ્ય જણાવીશ. આ લોકોની જ્યારે આ વાતો સાંભળી, આ લોકોના પરાક્રમો સાંભળ્યા, આવા પણ સુપાત્ર દાન કરનારા પરિવારો છે આજના જમાનાની અંદરમાં. આમ ઢગલે ઢગલા ભરી ભરીને સુપાત્ર દાન વરાવે છે. હમણાં પાલની અંદરમાં ગયા હતા, સૂતજ્ઞાનનો મહોત્સવ હતો અને પાલની અંદરમાં એક સાથે 700 થી 800 સમણ સમણી ભગવંતો હતા. અને એટ એ ટાઈમ પાલની અંદરમાં ક્યારે પણ જાઓ, સુરતમાં પાલ એરિયા છે, એમ કહેવાય છે કે પાલ, પાલડી અને પાલીટણા આ 3 સમાન, જ્યાં તમને સાધુ ભગવંતોની સૌથી વધુ સંખ્યા જોવા માટે મળે. અમદાવાદનું પાલડી, સુરતનું પાલ અને આપણું શત્રુંજય ગિરિરાજ પાલીટણા, આ 3 એરિયા કહેવાય, પાલ, પાલડી અને પાલીટણા. આ 3ની અંદરમાં એટલા બધા મહાત્માઓ જોવા માટે મળે, એટલા બધા સમણ સમણી ભગવંતો જોવા માટે મળે. અને ત્યાંના એરિયાવાળાને ખરેખર ધન્યવાદ આપું છું. શું સુપાત્ર દાનની ભક્તિ કરે છે. એમાં એક નોવા શાંતિનાથ નામનું બિલ્ડિંગ છે, એમાં પહેલા મારી એક પરિવાર રહે છે. એક સાધ્વીજી ભગવંતે કીધું, સાહેબ આ પરિવાર જે સુપાત્ર દાનની જે ભક્તિ કરે છે ને, આમ લાગે કે આપણને અનુપમા દેવી યાદ આવી જાય, આપણને ભરત ચક્રવર્તીનું રસોડું યાદ આવી જાય. ધન્ય છે, કમાલ છે આ પરિવારોને. પણ એવા પણ પરિવારો જોયા છે કે શક્તિ સંપન્ન છે, ઘરની અંદરમાં રસોઈયા છે, ઘરની અંદરમાં મહારાજ છે, ઘરની અંદરમાં નોકર ચાકર છે. એને એટલું જ કહું છું કે દોસ્ત, એક ચડાવો ઓછો બોલજો પણ આ લાભ લેજો. અત્યારે વિહાર કરતા કરતા અમે વેસુની અંદરમાં આવ્યા છીએ અને આ વેસુની અંદરમાં પણ જોયું છે કે આ વેસુની અંદર આ સુપાત્ર દાનની વાત આવી છે, માટે આ બતાવું છું. હું તો લોકોને એક જ સમજાવું છું કે તમારી આજુબાજુની અંદરમાં ઉપાસના હોય, ઉપાશ્રય હોય, સમણ સમણી ભગવંતોના સ્થિરવાસના ઉપાશ્રય જો હોય તો ખાસ ભક્તિ કરજો. ખાસ એ જે લાભ મળશે ને સુપાત્ર દાન દ્વારા, તીર્થંકરો, ચક્રવર્તીઓ, મોટા મોટા શ્રીમંતો, રાજરાણીઓ અને રૂપ સુંદરીઓ આ બધા જ સુપાત્ર દાન કરતા 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 જ બન્યા છે. એટલું અદ્ભુત આ સુપાત્ર દાનનો મહિમા છે, સુપાત્ર દાનનો લાભ છે. એટલે આજે જે સોસાયટીઓ બની, હાઈરાઇઝ બિલ્ડિંગો બન્યા, દૂર દૂરના ઇલાકાની અંદરમાં જે પ્લાન બનતા ગયા અને જૈનો ત્યાં રહેવા જતા ગયા. હવે કોની પગની તાકાત હોય કે એટલી હાઈરાઇઝ બિલ્ડિંગોમાં રોજ જવાનું. એમાં મુંબઈના લાલબાગ એરિયાની અંદરમાં જાઓ, 60 માર, 70 માર, 80 માર, હવે તો 100 માર સુધીના વર્લ્ડ 1 ટાવર બનવાનું છે મુંબઈની અંદરમાં. 100 માર સુધી હવે શાવકો જૈનો રહેવા માટે જાય છે. કયા દિવસે લાભ મળશે સુપાત્ર દાનનો? કયા દિવસે મહાત્માનો લાભ મળવાનો? કયા મહાત્મા તમારા ઘરે વરવા માટે આવી શકવાના? એટલે વર્તમાન સમયની અંદરમાં દાન આપનારા શાવકો વધ્યા છે. એકલો ઉપાસે બનાવી દેનારા, એકલા સ્વદ્રવ્યથી ઉપધાન કરાવી દેનારા, એકલા સ્વદ્રવ્યથી છરીપાલી સંગ નિકાલી દેનારા શાવકો મળ્યા છે. પણ વર્તમાન સમયની અંદરમાં દાન કરનારા કરતા સુપાત્ર દાન કરનારાની વધારે જરૂર છે. કારણ કે એટલા બધા સમણ સમણી ભગવંતો અત્યારે દીક્ષા લે છે
તો આ બધાની ગોચી પાણીનું શું રોજ રસોડામાંથી ગોચી વરવાની? શું રોજ આવી રીતે દૂષિત ગોચી પાણી વરાવવાની? અરે ખાલી એટલું નક્કી કરો ને કે ઘરની અંદરમાં રસોઈ બને છે તો સવારનો સમય, હું અમારા સાધુ જીવનની જો અંદરની વાત બતાવું ને તો લગભગ મહાત્મા મોટા ભાગે સવારે 7 થી 8 વરવા માટે નીકળે, નવકાશી માટે. બપોરના સમયની અંદરમાં આ સુપાતદાન અંગેની કેટલીક ગંભીર બાબતો, કેટલીક વિચારણીય મુદ્દાઓ હું તમને હજી આવતીકાલે બતાવીશ કે આ અભયચંદ્ર તો મહાત્માને વોરાવે છે, પણ એક મહાત્માને વોરાયા પછી શું ચમત્કાર સર્જાય છે, શું ત્યાં આગળ એક ઘટના બને છે, બહુ રોમાંચક ઘટના છે. હું તમને કહું, આખી આ હરિવિક્રમ ચરિત્રની જે કથા છે ને એ કથાની અંદરમાં વીરસેનનો જે પૂર્વભવ માસ્ટર બ્લાસ્ટર છે, અદ્ભુત છે. કેટલા બધા જીવનના સંદેશા આની અંદરમાં છુપાયેલા છે. બહુ અદ્ભુત કથા છે, એકદમ સુંદર કથા છે. એમ લાગે કે દુનિયાના એક એક વ્યક્તિને આ કથા બતાવવા જેવી છે, એટલા બધા સંદેશા છુપાયેલા છે. ચલો એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી